વિયેતનામમાં પ્રવાસ માટે ગયા દરિયા કિનારાની સફર એ પળવારમાં મોતની સફરમાં ફેરવાઈ ગઈ। વિયેતનામના ક્રુ ક્વોક ટાપુ પાસે 400 મીટર દૂર જ આ બોટ પલટી ખાઈ ગઈ। આ ટાપુ તેના સ્વચ્છ દરિયા, મનમોહક બીચ અને એના કારણે આખા દુનિયામાં ખૂબ પ્રખ્યાત પણ છે। જ્યારે પણ લોકો વિયેતનામ જાય ત્યારે આ ટાપુ પર જતા હોય છે। દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્યનો આનંદ લેવા માટે આવતા હોય છે, પરંતુ આ વખતે આ પ્રવાસીઓ જે પરિવાર આવ્યા હતા એ પરિવારને ન ખબર હતી કે કાળ એમને ભરખી જશે। દુર્ઘટના બાદ ભારતીય દૂતાવાસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હનોઈ અને હો ચી મિન્હ સિટી સ્થિત ભારતીય દૂતાવાસમાં કંટ્રોલ રૂમ શરૂ કર્યા અને સાથે જ ભારતીય દૂતાવાસે જણાવ્યું કે સ્થાનિક પ્રશાસન સાથે સતત અમે સંપર્કમાં છીએ અને ભારતીય નાગરિકોને જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે એમની સાથે છીએ। સાથે જ જેટલા પણ મૃતકો છે, લાપતા છે, એના અંગે જેટલી માહિતી છે એ બધી જાહેર કરવામાં આવી। અહીંયા રહેતા એમના પરિવારના લોકો કે બીજા કેવી રીતના સંપર્ક કરી શકે, આગળ ત્યાંથી વિયેતનામમાં આપણને આવી ઘટનાઓ યાદગાર રહે છે। અત્યારે પણ આપણે જ્યારે સમાચારો સાંભળીએ કે બીજા દેશમાં આપણા ભારતના જેટલા વિદ્યાર્થીઓ ગયા છે કે પછી ભારતથી જે લોકો ગયા છે એમની સાથે કંઈ પણ ખોટું થાય તો ભારતમાં બેઠેલા આપણને પણ એ તકલીફ થતી હોય છે। કાલ સવારે કોઈ ક્યાંય પણ જાય તો બધાને પ્રશ્ન થતો હોય છે કે ભારતથી ફરવા માટે ત્યાં ગયા અને પછી આવી દુર્ઘટના બની। દુર્ઘટનાઓ જે બનતી હોય છે એમાં આગ દુર્ઘટનામાં પણ મોટા ભાગે આપણે જ્યારે સમુદ્ર જેવા વિસ્તારમાં જતા હોઈએ કે જ્યાં પાણી ખૂબ છે, જ્યાં એ બીજા દેશોમાં જે રીતના સેફટીનું ધ્યાન રાખવામાં આવે છે કે બધું ધ્યાન રાખવામાં આવે છે, હવે આખી ઘટનામાં કેવી રીતના બોટ પલટી ખાઈ ગઈ। અત્યારે બહુ જ બધા વિસ્તારો એવા છે કે જ્યાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે, ભારે પવનની પરિસ્થિતિ છે, એ બધાની વચ્ચે બોટ કેવી રીતના પલટી ખાઈ ગઈ એ પણ મોટો પ્રશ્ન છે। આગળ જતાં કાર્યવાહી થશે અને આપણને કારણો ખબર પડશે। અત્યારે તો તમે ભયાનક દ્રશ્ય જુઓ જેમાં દેખાય છે કે અચાનકથી એ બોટ પલટી ખાય એના પછી શું થાય છે, બચાવની કામગીરીમાં શું થઈ રહ્યું છે તે જુઓ।